કેમ છો બધા? કાર્ય ઉર્જા પાવરનો સેકન્ડ લેક્ચર નીટનો લઈ અને આજે આપણે થોડાક એમસીક્યુ સોલ્વ કરશું. આ ચેપ્ટરમાં આપણે નીટના એમસીક્યુમાં લાસ્ટ લેક્ચરમાં ઘણા બધા એમસીક્યુ જોયા, બરોબર? તો હવે એમાં આપણે બીજા નવા એમસીક્યુ થોડાક જોશું. જે ટાઈપના એમસીક્યુ રહી ગયા છે એ ટાઈપના એમસીક્યુ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરશું. તો તમારી પાસે સામે બે એમસીક્યુ છે. વિડીયો પોઝ કરીને તમે એને સોલ્વ કરવાની ટ્રાય કરી જુઓ. અને હજી એક એમસીક્યુ છે, આને પણ સોલ્વ કરવાની ટ્રાય કરી જુઓ. પછી આપણે ચેક કરીશું, બરોબર? તો ફર્સ્ટ એમસીક્યુ છે એની રકમ એવી કંઈક છે કે આકૃતિમાં દર્શાવેલ તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે જ્યારે કેપિટલ એમ દળ એચ જેટલું અંતર કાપે ત્યારે સ્મોલ એમ દળના બ્લોકનો વેગ કેટલો થાય. આ વસ્તુ આપણે મેળવવાની છે. હવે તમે આકૃતિમાં જોશો તો એક સ્મોલ એમ દળ છે, એક કેપિટલ એમ દળ છે, અને કેપિટલ એમ દળ સ્મોલ એમ કરતાં વધારે મૂલ્ય ધરાવે છે. એટલે કે કેપિટલ એમ ઇઝ ગ્રેટર દેન સ્મોલ એમ. એટલે જ સ્મોલ એમ વાળો બ્લોક છે એ ઉપર તરફ ગતિ કરશે, જે એરોથી દર્શાવેલ છે, અને કેપિટલ એમ વાળો દળ છે બ્લોક એ નીચે તરફ ગતિ કરશે. તો આ કેસમાં પહેલાં તો આપણે તંત્રનો પ્રવેગ મેળવી લઈએ, જે આપણને પ્રક્રિયા ખ્યાલ છે એ મુજબ. તો તંત્રના પ્રવેગ માટે આપણી પાસે સૂત્ર છે સિગ્મા એફ બરાબર એમ ટોટલ ઇન્ટુ એ. હવે એમ ટોટલમાં કેપિટલ એમ વાળો ભાગ છે એ નીચે ખસશે, તો ઈ દિશામાં લાગતું બળ mg છે એ ધન થશે, અને ઓપોઝિટ સાઈડ બીજી બાજુ છે સ્મોલ એમ, તો સ્મોલ mg છે એ માઇનસ થશે, કારણ કે સ્મોલ એમ દળનો બ્લોક ખસશે ઉપર તરફ, અને જે એનું વજન બળ હશે સ્મોલ mg એ નીચે તરફ લાગતું હશે, તો એની સંજ્ઞા માઇનસ આવશે. પછી એમ ટોટલમાં બંને દળનો સરવાળો એટલે કે સ્મોલ એમ અને કેપિટલ એમ, અને ગુણાકારમાં આવશે પ્રવેગ. તો આ કેસમાં આપણે જી કોમન કાઢીએ, એમ માઇનસ એમ રહેશે ડાબી બાજુ, જમણી બાજુ એમ પ્લસ સ્મોલ એમ આવશે, અને એ થશે એ ગુણાકારમાં. તો આ તંત્રનો પ્રવેગ થશે જી કાઉન્સમાં કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ. આપણને એવું પૂછવામાં આવ્યું છે કે જ્યારે કેપિટલ એમ દળનો બ્લોક નીચે તરફ એચ જેટલું અંતર કાપે ત્યારે સ્મોલ એમ બ્લોકનો પ્રવેગ કેટલો હશે. તો સ્મોલ એમ બ્લોકનો વેગ કેટલો હશે. પ્રવેગ તો આપણને તંત્ર માટે મળી ગયો, એ જ બે બ્લોક માટે હશે. તો જે પ્રવેગ આપણને કેપિટલ એમ બ્લોક માટે મળ્યો, સ્મોલ એમ માટે મળ્યો, એનો જ ઉપયોગ આપણે અહીંયા કરીએ. તો કે સ્થાનાંતર કેટલું કરશે, તો કે એચ જેટલું. પ્રવેગ કેટલું છે, તો કે હમણાં મેળવો. સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, એટલે એનો મતલબ v0 બરાબર 0 થશે. તો v² માઇનસ v0² બરાબર 2ax સૂત્રમાં અંતિમ વેગ v આપણે મેળવવાનો છે, 2 ગુણ્યા પ્રવેગ આપણે હમણાં જ મેળવી લીધો જી કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ છેદમાં કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ, અને અંતર કાપે છે એચ જેટલું. તો આ થઈ જશે 2gh એમ માઇનસ સ્મોલ એમ ના છેદમાં એમ પ્લસ સ્મોલ એમ બરાબર v². તો વર્ગ છે એ સામેની તરફ જશે એટલે વર્ગમૂળ થઈ જશે. તો આપણને વેગનો જવાબ આવો કંઈક મળશે, 2gh બ્રેકેટમાં કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ ના છેદમાં કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ, જે થશે આપણો ઓપ્શન સી. ચાલો એના પછીના એમસીક્યુ પર આગળ વધીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબની એક લીસી સપાટી પર એક બ્લોક સરકી રહ્યો છે. આ સપાટી આગળ જતાં સમક્ષિતિજ બને છે. જો પદાર્થ એ બિંદુ પરથી સરકવાનું શરૂ કરે તો બી બિંદુથી કેટલા સમક્ષિતિજ અંતરે બ્લોક જમીનને અથડાય.
હવે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો એમ કે એ બ્લોકથી સરકવાનું, એ બિંદુથી સરકવાનું શરૂ કરે બ્લોક, બી બિંદુએ સપાટી પૂરી થઈ જાય છે. તો બી બિંદુએ બ્લોક પાસે ફક્ત સમક્ષિતિજ વેગ હશે. હવે સપાટી પૂરી થઈ જવાના લીધે એની ઉપર નીચે તરફ ગુરુત્વ પ્રવેગ લાગવા માંડશે. સપાટી ઉપર પણ લાગતું હતું, પણ સપાટી ઉપર શું થતું હતું તો કે mg નીચે લાગતું હતું ને સપાટી એની ઉપર લંબ પ્રતિક્રિયા બળ એના મૂલ્ય જેટલું જ, એન જેટલું જ વિરુદ્ધ દિશામાં લગાડતું હતું. એટલે એમાં આપણે એમ ન કહી શકીએ કે ત્યાં એની ઉપર ગુરુત્વ પ્રવેગના લીધે કોઈ ગુરુત્વીય બળ લાગે છે. બરોબર, લાગે છે પણ સપાટી એને નાબૂદ કરી નાખશે. પણ બી બિંદુથી જેવું આગળ વધશે એટલે આ કોઈ ટેકરી અથવા ટાવરની ટોચ ઉપર ઊભા રહીને સમક્ષિતિજ પથ્થર ફેંકવા જેવી પરિસ્થિતિ થઈ જશે કે બ્લોક છે એ હવે પ્રક્ષિપ્ત ગતિ કરવા માંડશે. અને જો બ્લોક બી બિંદુથી પ્રક્ષિપ્ત ગતિ કરવાનું શરૂ કરે તો એ સમક્ષિતિજ કેટલા અંતરે દૂર જઈને પડે એ આપણે મેળવવાનું છે, જેના ઓપ્શન કંઈક આવા છે 1, 2, 3 અને 4 મીટર. હવે તમે અહીંયા જોઈ શકો છો એમ કે 1 મીટરની ઊંચાઈએ જ્યારે બ્લોક હતો ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા હશે. જ્યાંથી પ્રક્ષિપ્ત ગતિ શરૂ કરે છે એની ઊંચાઈ 0.5 મીટર છે. તો એનો મતલબ સ્થિતિ ઉર્જા ઘટી હશે. હવે જેટલો સ્થિતિ ઉર્જાનો ઘટાડો થયો એટલો જ ગતિ ઉર્જામાં વધારો થયો હોય. તો એના માટે સ્થિતિ ઉર્જાનો ઘટાડો કેટલો તો કે 1 - 0.5 મીટર ઊંચાઈનો ફેરફાર થશે mg ડેલ્ટા h, અને એટલો જ ગતિ ઉર્જામાં વધારો થશે. હવે સ્થિર સ્થિતિમાંથી સરકવાનું શરૂ કરે છે એનો મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 થઈ ગઈ. અંતિમ ગતિ ઉર્જા છે એ ½ mv² મુજબની હશે, જ્યાં v છે એ બી બિંદુએ બ્લોકનો વેગ હશે. તો આમાં આપણે mg h1 છે એ 1 મીટર છે, h2 છે એ 0.5 મીટર છે. તો 1 - 0.5 એટલે 0.5 એટલે 1/2. બેને સરખાવી દઈએ તો m અને m કેન્સલ થશે, 1/2 ને 1/2 કેન્સલ થશે. તો v² બરાબર મળશે g. આ વેગ ફક્ત x દિશાનો જ હશે એટલે આપણે એને vx કહીએ છીએ. તો v² બરાબર g થાય તો vx બરાબર થશે √g એટલે કે √10. હવે જ્યારે તે અંતર કાપશે તો શિરોલંબ અંતર કાપવા માટે y બરાબર એ કેટલો સમય લેશે તો કે y બરાબર v0yt + 1/2 ayt². હવે y દિશામાં એને અંતર કેટલું કાપવાનું છે તો કે અડધો મીટર, 0.5 મીટર. વાયમાં એનો પ્રારંભિક વેગ તો 0 છે, પ્રવેગ તો કે ગુરુત્વ પ્રવેગ જેટલો 10, ને સમય ખબર નથી તો એના ઉપરથી તમને સમય મળશે 1/10 સેકન્ડ. હવે x દિશામાં તો બ્લોક છે એ અચળ વેગી ગતિ કરશે કારણ કે કોઈ પણ પ્રકારનો પ્રવેગ એક્સમાં નહીં લાગે. જે પ્રવેગ લાગશે એ વાયમાં લાગશે. તો એક્સમાં એણે આ 1/10 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અચળ વેગી ગતિ મુજબનું હશે. તો એક્સ બરાબર થશે vx × t. vx √10 મળ્યું છે, t 1/10 મળ્યું, તો જવાબ મળશે 1 મીટર. એનો મતલબ બી બિંદુથી 1 મીટર અંતરે જઈ અને બ્લોક પડશે કે સમક્ષિતિજ અંતર થશે 1 મીટર. ચાલો એના પછીનો દાખલો છે સ્મોલ m દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી સમાન સ્પ્રિંગ વડે જોડેલ છે. જો આ બ્લોકને જમણી તરફ થોડું સ્થાનાંતર x આપી અને છોડી દેવામાં આવે તો બ્લોકની તેના મધ્યમાન સ્થાનેથી પસાર થતી વખતેની ઝડપ મેળવો. હવે અહીંયા તમે 2 સ્પ્રિંગ જુઓ છો જેની સાથે બ્લોકને જોડેલો છે. આ જે સ્પ્રિંગનું જોડાણ છે એ શ્રેણી છે કે સમાંતર છે તો કે દેખાય છે શ્રેણી જેવું પણ છે નહીં. શ્રેણી માટેની શરત શું છે તો કે શ્રેણી માટેની શરત છે કે બે સ્પ્રિંગના એક છેડા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. અને સમાંતરની શરત શું છે તો કે સમાંતરની શરત એવી છે કે બે સ્પ્રિંગના એક છેડા
એ બ્લોક સાથે જોડાયેલ હોવા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે બે સ્પ્રિંગ છે એના એક એક છેડા બ્લોક સાથે જોડાયેલા છે. એનો મતલબ આ સમાંતર જોડાણ છે, જે ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે આ પ્રકારની, બરોબર, કે આ શ્રેણી જોડાણ છે કે સમાંતરી કઈ રીતે નક્કી કરવું, તો એ અહીંયાથી ખબર પડી જશે, બરોબર. તો હવે બે સ્પ્રિંગ છે એ એકબીજા સાથે સમાંતરમાં જોડેલ છે, તો એનો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક આપણે મેળવી શકીએ. તો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંક આપણે મેળવશું તો કે એ થશે સમાંતરમાં બેયનો સરવાળો થાય K1 + K2, બે K જ છે એટલે K + K 2K થશે. હવે આ બે સ્પ્રિંગના સમતુલ્ય જે તંત્ર છે એમાં સંગ્રહાતી ઉર્જા કેટલી, જો તમે એને x જેટલું સ્થાનાંતર આપો તો એ થશે 1/2 kq(x²), એટલે કે 1/2 kq એટલે 2k અને x², તો 2 અને 2 કેન્સલ થશે. તો મહત્તમ જે સંગ્રહિત ઉર્જા છે એ kx² જેટલી થશે. હવે જેવું તમે એને છોડશો તો એ દોલિત ગતિ કરવાનું શરૂ કરશે અને આવશે પોતાના મધ્યમાન સ્થાન ઉપર. હવે મધ્યમાન સ્થાન ઉપર એની પાસે સંગ્રહિત સ્થિતિ ઉર્જા છે એ 0 થઈ જશે. એનું કારણ છે કે સ્પ્રિંગ છે એની મૂળ લંબાઈમાં, નેચરલ લેન્થમાં પાછી આવી જશે. તો જે શરૂઆતમાં આપણે એને સ્થાનાંતર કરાવ્યું ત્યારે જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હતી એનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. એટલે એનો મતલબ મધ્યમાન સ્થાને સ્પ્રિંગનો જે બ્લોક હશે, સ્પ્રિંગ સાથે જડિત જે બ્લોક છે એની ગતિ ઉર્જા એ સ્પ્રિંગમાં સંગ્રહિત મહત્તમ સ્થિતિ ઉર્જા જેટલી થશે. હવે મહત્તમ સ્થિતિ ઉર્જા તો આપણને kx² મળી અને મહત્તમ ગતિ ઉર્જા થશે 1/2 m vmax². તો આ કેસમાં આપણે vmax મેળવવાનું છે, તો vmax² નો સૂત્રનો કરતા બનાવીએ તો એ થશે 2k x²/m. તો vmax થઈ જશે √2k x²/m, જેમાંથી x² નું વર્ગમૂળ x છે એ બહાર લઈ લઈએ આપણે, તો આપણને vmax નો જવાબ મળશે x √2k/m, જે થશે આપણો ઓપ્શન બી. ચાલો એના પછીના MCQ છે, એમાં પહેલા બે MCQ આવા કંઈક છે, બરોબર. પોઝ કરી રકમ નોટ કરી અને સોલ્વ કરવાની ટ્રાય કરો, પછી આપણે આગળ વધીએ. હવે આ બેમાંથી જે પહેલો MCQ છે એના સોલ્યુશનની વાત કરીએ તો પહેલાં રકમ સમજવાની ટ્રાય કરીએ કે બે અણુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જા u(x) બરાબર a/(x)² માઇનસ b/(x)6 મુજબ અપાય છે, જ્યાં a b એ ધન અચળાંકો તથા x એ બે અણુઓ વચ્ચેનું અંતર છે. તો આ તંત્રને સંતુલનમાં રાખવા માટે x બરાબર ખાલી જગ્યા હોવું જોઈએ. હવે સંતુલિત અવસ્થા, કોઈ પણ તંત્ર સંતુલનમાં ક્યારે કહેવાય તો કે જ્યારે એની ઉપર લાગતું બળ છે એ કેવું થવું જોઈએ, શૂન્ય થવું જોઈએ. તો આ કેસમાં સંતુલિત અવસ્થા મેળવવા માટે તમારે એવું કોઈ સ્થાન x ગોતવાનું કે જ્યાં લાગતું કુલ બળ છે એ 0 થવું જોઈએ. ગુરુત્વાકર્ષણમાં આપણે કરતા હતા ને, 2m દળ છે એની વચ્ચેનું કોઈ બિંદુ હોય ત્યાં આપણે કુલ બળ 0 મેળવતા હતા, કારણ કે ગુરુત્વાકર્ષી બળ આકર્ષી પ્રકારનું હોય. તો જે વચ્ચે આપણે બિંદુ વિચારશું, જ્યાં દળ મૂકશું એને બે ગોળાઓ છે બે તરફથી ખેંચશે તો પરિણામી બળ 0 થશે. તો એવું જ કંઈક આપણે અહીંયા સંતુલિત અવસ્થા માટે કરવાનું છે કે જ્યાં બળ 0 થવું જોઈએ. તો હવે બળ 0 થાય એવી પરિસ્થિતિ માટે આપણી પાસે બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ કંઈક આવો છે, યાદ છે? સ્થિતિ ઉર્જા મેળવવા માટે આપણે બળનું અંતરની સાપેક્ષે સંકલન કરતા હતા, તો એનાથી ઊંધું બળ મેળવવા માટે આપણે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરી શકીએ અને સ્થાનાંતરને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ નિશાની પણ આવશે. તો હવે આપણે યુનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ, જ્યાં યુનું વિધેય તમને એક્સના સ્વરૂપમાં a/x² માઇનસ b/x6 આપેલું છે.
તો એક્સની 12 છે એને અંશમાં લેશું એટલે -12 થશે, અને 6 છે એને અંશમાં લેશું તો એક્સની -6 થશે. તો હવે આનું વિકલન કરીએ તો વિકલનમાં એ અચળ છે, એ અને બી તો ધન અચળાંક છે, તો એ અને બી એમનેમ રહેશે. એક્સની -12 ઘાત છે તો આપણી પાસે વિકલનનો નિયમ છે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. તો કે -12 આગળ -12માં એકનો ઘટાડો એટલે -13, પછી -6 આગળ -6માં એકનો ઘટાડો એટલે -7, આગળ માઇનસની નિશાની, અને સંતુલિત અવસ્થા માટે બળનું મૂલ્ય 0 થવું જોઈએ. તો આપણે જે વિકલન કર્યું એને આપણે 0 સાથે સરખાવી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 12a એક્સની -13 ઘાત, અને બીજા પદ માટે માઇનસ માઇનસ પ્લસ થશે પણ આગળ હજી એક માઇનસ છે તો એ માઇનસ જ રહેશે, અને એ થશે 6 ઇન્ટુ બી ઇન્ટુ એક્સની -7 ઘાત બરાબર 0. તો માઇનસ પદને જમણી તરફ લઈ જઈએ અને એક્સની જે માઇનસ ઘાત છે એને છેદમાં લઈ જાય તો પ્લસ થઈ જશે. તો આવું કંઈક સૂત્ર મળશે 12a ના છેદમાં એક્સની 13 બરાબર 6b ના છેદમાં એક્સની 7. તો એક્સની 7 ઘાત અને એક્સની 7 ઘાત કેન્સલ થશે તો ડાબી તરફના છેદમાં વધશે એક્સની 6 ઘાત, 12 અને 6 માંથી કેન્સલ થઈને વધશે 2, તો થશે 2a બરાબર એક્સની 6 ઘાત બરાબર b. હવે આપણે તો એક્સની કિંમત મેળવવાની છે તો એક્સની 6 ઘાત બરાબર થશે 2a/b, જ્યાં 6 ઘાત સામે મોકલીએ તો એ થઈ જશે 1/6 ઘાત. તો એક્સનું મૂલ્ય તમને મળશે 2a/b આખાની 1/6 ઘાત, જેના માટે તમને તંત્ર છે એ સંતુલિત અવસ્થામાં જોવા મળશે. તો આ થશે આપણા આ એમસીક્યુનું સોલ્યુશન. સંતુલિત અવસ્થા માટે એક સંતુલન, પછી એક કાયમી સંતુલન, આવું પણ કંઈક આવ્યું હતું યાદ હોય તો એ થિયરીમાં જોજો, રિવાઇઝ કરજો, બરોબર. કાયમી સંતુલન પૂછે તો હજી એક વખત વિકલન કરવાનું, પછી પહેલી વખતના વિકલનમાંથી મળતા જવાબને એમાં મૂકવાનો. યાદ છે ને આવું બધું કાયમી સંતુલન માટે? જો કાયમી સંતુલનની અવસ્થા પૂછે તો જ એવું કરવાનું, બાકી સંતુલન માટે તો આપણને જવાબ મળી ગયો છે. તો ચાલો એના પછીના એમસીક્યુ પર જઈએ. તો કે એના પછીનો એમસીક્યુ છે કે જો વક્ર સપાટીઓ લીસી અને સમક્ષિતિજ સપાટીઓ ખરબચડી હોય, એક જ સમક્ષિતિજ સપાટી છે, જો સમક્ષિતિજ સપાટી ખરબચડી હોય તથા બ્લોકને પી બિંદુથી મુક્ત કરવામાં આવે તો આ બ્લોક પી બિંદુથી કેટલા અંતરે સ્થિર થશે. સોરી, અહીંયા પી બિંદુથી નહીં આવે, રકમમાં એક માઇનોર એવી મિસ્ટેક રહી ગઈ છે, બરોબર. એ બિંદુથી કેટલા અંતરે આવશે, બરોબર. એ બિંદુથી કેટલા અંતરે, એ બિંદુથી કેટલા અંતરે એ સ્થિર થશે, બરોબર. રકમમાં એક નાનકડો એવો સુધારો છે. તો અહીંયા એ બિંદુથી કેટલા અંતરે સ્થિર થશે એ આપણે મેળવવાનું છે. તો હવે જ્યારે બિંદુ પી થી એ પર બ્લોક પહોંચશે તો કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થશે જ નહીં, ફક્ત સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ થશે ગતિ ઉર્જામાં. એ બિંદુ પાસે, બ્લોક પાસે બધી જ ઉર્જા છે એ ગતિ ઉર્જાના સ્વરૂપે હશે. પણ હવે એ ટુ બી છે એ ઘર્ષણવાળી સપાટી છે, ખરબચડી સપાટી છે, તો એમાં એની ઉર્જા વ્યય જશે, બરોબર, ઉષ્મા ઉર્જા સ્વરૂપે, અને એના વેગમાં પણ ઘટાડો થશે. તો એનો મતલબ બ્લોકને એ થી બી જવા માટે ઘર્ષણની વિરુદ્ધ છે કાર્ય કરવું પડશે, અને એ કાર્યમાં એ ઉર્જા ગુમાવશે. તો એ સ્થિર ક્યારે થશે? તો કે એ ઉર્જા ગુમાવતા ગુમાવતા એની ઉર્જાનું મૂલ્ય 0 થઈ જાય ત્યારે એ સ્થિર થઈ જશે. તો કે આવી અવસ્થામાં એ સ્થિર થતાં પહેલાં કેટલું સ્થાનાંતર કરશે જો એ મારે મેળવવું હોય તો અહીંયા ઘર્ષણ બળ લાગશે μmg, અને સ્થિતિ ઉર્જાનો ઉપયોગ છે એ આ ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવામાં થશે. તો કે જે બ્લોક પાસે ઉર્જા આવી એ સ્થિતિ ઉર્જામાંથી આવી, એટલે કે ટોટલ ઉર્જા mgh. ઘર્ષણ બળ કેટલું હતું? તો કે μmg, અને આ μmg ની વિરુદ્ધ એણે અંતર કેટલું કાપ્યું? તો કે x.
mg કટ થઈ જશે, x બરાબર થશે h અપોન મ્યુ. હવે h છે ઊંચાઈ એ 1 મીટર હતી અને ઘર્ષણાંક તમને 0.2 આપેલો છે રકમમાં, બરોબર. તો આ કેસમાં આપણી પાસે ઘર્ષણાંક પણ 0.2 છે, તો કિંમત મૂકી દઈએ 1/0.2 એટલે 5 મીટર. તો 5 મીટર અંતર કાપી અને બ્લોક સ્થિર થશે. પણ 5 મીટર કઈ જગ્યાએ? તો કે જે ઘર્ષણવાળી સપાટી છે ને એની ઉપર 5 મીટર. તો એનો મતલબ થશે શું કે બ્લોક ધારો કે વક્ર ભાગમાંથી એ બિંદુ સુધી પહોંચ્યો, ત્યાં સુધી તો કોઈ ઉર્જા વ્યય ન થઈ. એ થી બી ગયો નહીં, એ ટુ બી પોઈન્ટ ગયો, બરોબર. હવે એમાં કંઈક ઉર્જા વ્યય થઈ. બી થી પાછો વક્ર સપાટી ઉપર થોડેક ઊંચે જશે, પહેલી વખત જેટલો ઊંચે તો નહીં જઈ શકે. પાછો ત્યાંથી B2 આવશે, વક્ર સપાટીથી આવશે બી, ત્યાંથી પાછું 2 મીટર અંતર કાપશે ઘર્ષણની વિરુદ્ધ, તો હજી એ ઉર્જા વ્યય થશે. તો આ વખતે હજી એ ઓછો ઉપર ચડશે અને ત્યાંથી પાછો નીચે ઉતરશે અને હજી 1 મીટર અંતર કાપીને એ સ્થિર થઈ જશે, કારણ કે આ બિંદુએ એની બધી જ ઉર્જા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ, ઘર્ષણની સામે કાર્ય કરવામાં ખર્ચ થઈ ગઈ. તો એથી 1 મીટર દૂર પહોંચી અને એ સ્થિર થઈ જશે, બરોબર. તો આવું કંઈક થશે. આ રીતે નીચે ઉતરું, ઉપર તરફ ગયું, પાછી નીચે તરફ, આ તરફ આવ્યું, એ બિંદુએ પાછું ઉપર તરફ, અને એથી 1 મીટર અંતરે જઈ અને બ્લોક છે એ સ્થિર થઈ જશે, બરોબર. તો આ રીતે આપણને જવાબ મળશે 1 મીટર. ક્યાંથી? તો કે એ બિંદુથી. હવે એના પછીના એમસીક્યુમાં આગળ વધીએ. તો કે એના પછીનો એમસીક્યુ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બરોબર. જેની રકમ કંઈક આવી છે કે જ્યારે એક આદર્શ દળ રહિત સ્પ્રિંગ પર 100 ન્યૂટનનું વજન બળ લાગુ પાડીએ તો તે 1 મીટર સંકોચાય છે. આ સ્પ્રિંગને સમશિતિજ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી ઘર્ષણ રહિત સપાટીના તળિયે ગોઠવેલ છે. 10 કિલોગ્રામ દળનો એક બ્લોક આ સપાટીના ઉચ્ચતમ બિંદુથી મુક્ત કરવામાં આવે તો તે સ્પ્રિંગને 2 મીટર જેટલી સંકોચીને સ્થિર થાય છે. તો આ બ્લોકનો વેગ સ્પ્રિંગને જસ્ટ અડતા પહેલા કેટલો હશે? તો એનો મતલબ ઓપ્શન કંઈક આવા છે આપણી પાસે, બરોબર. તો આ રકમને હજી આપણે સમજવી હોય તો અહીંયા આપણી પાસે એક એવી સ્પ્રિંગ છે જેનો સ્પ્રિંગ અચળાંક આપણે ઇઝીલી મેળવી શકશું. શું કામે? તો કે પહેલા કેસમાં તમને એવું કીધું કે તમે જ્યારે એની ઉપર 100 ન્યૂટનનું બળ લગાડો ને ત્યારે એ 1 મીટરનું સંકોચન અનુભવે. એનો મતલબ આ સ્પ્રિંગ એવી છે જેનો સ્પ્રિંગ અચળાંક 100 ન્યૂટન પ્રતિ મીટર છે, જે F બરાબર kx સૂત્ર ઉપરથી મળશે. હવે તમે આ સ્પ્રિંગ ઉપર જ્યારે બ્લોકને આપાત કરો ત્યારે એ બ્લોક છે એ સ્પ્રિંગનું સંકોચન કરશે. કેટલું સંકોચન કરશે? તો કે 2 મીટર, બરોબર. તો કે 2 મીટર સંકોચન કરી અને આ બ્લોક સ્થિર થઈ જાય છે. તો ત્યારે એની ઉર્જામાં જે ફેરફાર થશે એના ઉપરથી તમને બ્લોક કેટલો નીચે ઉતરો છે ને એ મળી શકે. કારણ કે શરૂઆતમાં બ્લોક સ્થિર હતો એટલે એની પાસે ફક્ત સ્થિતિ ઉર્જા હતી, અને સ્પ્રિંગનું સંકોચન થયું એટલે એનું રૂપાંતરણ થઈ ગયું સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં. એ બે સરખા જ હોવા જોઈએ. તો એના પરથી તમને ઊંચાઈ મળશે 2 મીટર. તો જો આ ઊંચાઈ 2 મીટર મળે તો ત્રાસી સપાટી જે છે જેની ઉપર બ્લોક સરકે છે એની લંબાઈ તમને 4 મીટર મળવી જોઈએ. 10મું ધોરણ, 30 ડિગ્રીના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય છે, યાદ છે? અરે બીજું કાંઈ નથી, sin 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. હવે તમારી પાસે sin 30 છે 1/2, સામેની બાજુ 2 મીટર મળી ગઈ તો કર્ણ થઈ જશે 4 મીટર. એટલે ત્રાસી સપાટી 4 મીટર તમને મળી જશે. તો હવે અહીંયા સંકોચન કેટલું થાય છે સ્પ્રિંગનું? તો કે સ્પ્રિંગનું સંકોચન થાય છે 2 મીટર. ને બ્લોકે ગતિ કેટલી કરી હોવી જોઈએ? તો કે 4 મીટર.
તો હવે આ 4 મીટરમાંથી 2 મીટર થયા સ્પ્રિંગના સંકોચનના અને 2 મીટર થયા બ્લોકની ગતિના. એનો મતલબ જે બ્લોક છે ને એણે સ્પ્રિંગને અડતા પહેલાં ઢાળ ઉપર કેટલું અંતર કાપેલું હોવું જોઈએ? તો કે 2 મીટર અંતર કાપેલું હોવું જોઈએ. તો જો આ બ્લોક 2 મીટર નીચે સપાટી ઉપર ખસે તો એની ઊંચાઈ કેટલી ઘટી હશે? તો કે 1 મીટર. બરોબર. આપણે એકરૂપ ત્રિકોણ કે સમરૂપ ત્રિકોણ એવું કંઈક આવ્યું હતું, યાદ છે? કે આ 2 મીટર થશે તો આ જે જમણી બાજુ છે સામેની બાજુ ખૂણાની એ 2 માંથી અડધી થઈ જશે એટલે કે 1 થઈ જશે. તો એનો મતલબ જ્યારે બ્લોક છે એ સપાટી ઉપર 2 મીટર ખસે છે એટલે કે સ્પ્રિંગને જસ્ટ અડતા પહેલાં, ત્યારે એની ઊંચાઈમાં ઘટાડો કેટલો થાય? તો કે 1 મીટરનો. હવે આ 1 મીટરનો એનો ઊંચાઈનો ઘટાડો થાય તો એ દરમિયાન એણે વેગ કેટલો મેળવવો હશે? કારણ કે એનો પ્રારંભિક વેગ તો 0 લીધો છે આપણે, બરોબર. તો આ દરમિયાન એણે મેળવેલી ગતિ ઉર્જા એ એણે ગુમાવેલી સ્થિતિ ઉર્જા જેટલી હશે. તો કે એણે સ્થિતિ ઉર્જા x અંતર મુજબ ગુમાવી હશે એટલે કે mgx બરાબર હાફ mv², કટ થશે, v² બરાબર થશે 2gx. તો v બરાબર થશે √2, g થશે 10 ને x થશે 1. તો સ્પ્રિંગને જસ્ટ અડતા પહેલાં બ્લોકનો વેગ હશે √20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ થશે આપણો જવાબ. તો હવે આપણે થોડાક પાવર રિલેટેડ દાખલા ગણીએ, બરોબર, જેની રકમ કંઈક આવી છે. રકમ નોટ કરી લ્યો, જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો, બરોબર. એમાં પહેલી રકમ છે કે m દળનો એક કણ એક મશીન દ્વારા k વોટ જેટલો અચળ પાવર મેળવે છે. જો આ કણ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે તો t સમયે આ પદાર્થ પર લાગતું બળ મેળવો. જેના ઓપ્શન આવા કંઈક છે. તો પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે F.V. હવે પાવર તો અચળ છે, કે મૂલ્યનો મળે છે એટલે આપણે પાવરની જગ્યાએ કે લખી નાખીએ. F એટલે કે m × a, v એમને, અને a એટલે dv/dt. હવે આપણે એમને ડાબી તરફ જવા દઈએ તો છેદમાં આવશે, dt અંશમાં આવી જશે અને v dv થશે. હવે કરીએ સંકલન. તો સંકલન k/m × dt, જમણી તરફ સંકલન v dv. તો k/m તો અચળ છે, k પાવર છે, m દળ છે, બે અચળ છે. તો વધશે 1 નું t ની સાપેક્ષે સંકલન t થશે અને v નું v ની સાપેક્ષે સંકલન v²/2 થશે. તો v બરાબર થશે 2kT/m રૂટમાં. અને આપણી પાસે f ની વ્યાખ્યા છે f બરાબર ma, જ્યાં a બરાબર થશે dv/dt. અને v ની જે કિંમત આપણને મળી એ v ની કિંમત આપણે આમાં મૂકી દઈએ f ના સૂત્રમાં. તો m તો એમને રહેશે, dv/dt માં v ની જગ્યાએ આપણે √2kT/m મૂકીએ અને રૂટને આપણે 1/2 ઘાત પણ કહી શકશું. હવે વિકલનમાં જેટલા અચળ પદ છે એને આપણે બહાર લઈ લઈએ. તો કે 2 પાવર k અને દળ m અચળ છે તો √2km બહાર નીકળી જશે. ખાલી વધશે શું? તો કે t. અને t ની કેટલી ઘાત છે? તો કે 1/2. તો વિકલનનો નિયમ ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો. તો 1/2 આગળ અને 1/2માં 1નો ઘટાડો એટલે -1/2 આવશે ઘાત. m ના છેદમાં √m છે તો કેન્સલ થશે, તો અંશમાં √m આવી જશે. તો √2km × 1/2 ઇન્ટુ t ની -1/2 ઘાત થશે. હવે જો આપણે 2 ને અંદર રૂટની અંદર મૂકીએ તો આપણે એનો સ્ક્વેર કરવો પડે. તો 2 નો સ્ક્વેર 4 થશે, જે છેદમાં આવશે. તો 2km ના છેદમાં 4 આવશે તો એ કેન્સલ થઈ જશે અને છેદમાં વધશે √2 એટલે કે √mk/2
ઇન્ટુ ટીની કેટલી ઘાત, તો કે -1/2 ઘાત, જે થશે આપણો જવાબ. ચાલો એના પછીનો MCQ છે. M દળની એક કાર લીસી સપાટી પર F બળના લીધે પ્રવેગી ગતિ કરે છે. કારને મળતો પાવર P અચળ છે. જો કોઈ ક્ષણે આ કારનો વેગ v હોય તો કેટલું અંતર કાપ્યા બાદ આ કારનો વેગ 2v થાય? જેના ઓપ્શન આવા કંઈક છે, બરોબર. તો એનું સોલ્યુશન જોઈએ. તો કે આપણી પાસે પાછું P બરાબર F ઇન્ટુ V સૂત્ર છે. F બરાબર થશે MA ઇન્ટુ V. A બરાબર થશે dV/dt. હવે અહીંયા એક નાનકડો એવો ધ્યાન રાખવા જેવો મુદ્દો છે કે આપણે અંતર કેટલું અંતર કાપીને એનો વેગ બમણો થશે એ મેળવવાનું છે. તો જો આપણે m dV/dt ઇન્ટુ V લખીએ તો ક્યાંય પણ અંતર આવતું નથી. આ વખતે આપણે સમયનું કામ નથી. ગયા વખતે આપણે સમયનું કામ હતું, આ વખતે આપણે સમયનું કામ નથી. એટલે આપણે શું કરીએ તો કે dx વડે ગુણી અને ભાગી નાખીએ. તો અહીંયા હું એક dx ને dv ના છેદમાં લઈ લઉં તો એ થઈ જશે dv/dx. તો અંશનો dx વધશે અને છેદમાં dt વધશે, તો dx/dt એ v થશે, એ પણ આપણને ખ્યાલ છે. તો p બરાબર થશે m dv/dx ઇન્ટુ dx/dt એટલે v, અને હજી ગુણાકારમાં v એટલે v². હવે dx ને સામે તરફ લઈ જઈએ તો અંશમાં m છેદમાં આવશે, રાઈટ સાઈડ વધશે v² dv. સંકલન કરીએ તો કે સ્થાનાંતર આપણે જોઈએ છે 0 થી x અને વેગ વધારવાનો છે આપણે v થી 2v. તો p/m તો અચળ છે, સંકલનમાં બહાર નીકળી જશે. એકનું સંકલન x ની સાપેક્ષે થશે x અને v² નું સંકલન થશે v³/3. ઘાતમાં એકનો વધારો, નવી ઘાત છેદમાં. તો ડાબી તરફ વધશે px/m, જમણી તરફ વધશે v³/3 લિમિટ v થી 2v. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, 2v નો ક્યુબ થશે 8v³ / 3 માઇનસ v³/3. તો એ થશે 7v³ / 3. અને આપણે મેળવવાનું છે x, તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો એ થઈ જશે 7v³ / 3 ઇન્ટુ m/p. એટલે જવાબ બનશે આપણો 7mv³ / 3p. તો એ થશે આપણો જવાબ. એના પછીનો MCQ છે કે 50 કિલોગ્રામ દળની એક છોકરી સ્થિર સ્થિતિમાંથી હિંચકા હિંચકવાનું શરૂ કરે છે. જ્યારે તે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શિરોલંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવતી અવસ્થામાં હોય ત્યારે પાવર કેટલો થશે? જેના ઓપ્શન આવા કંઈક છે. તો આપણે આનું સોલ્યુશન જોઈએ. તો છોકરી શિરોલંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. વજન બળ તો નીચે તરફ જ હશે, શિરોલંબ mg. એનો મતલબ વજન બળ અને આ જે દોરી છે હિંચકાની એની વચ્ચેનો ખૂણો પણ થીટા થશે, એટલે કે 60 થશે. હવે છોકરી 2 મીટર પ્રતિ સેકન્ડથી ઉપર તરફ ગતિ કરે છે, બળ લાગે છે નીચે તરફ. તો બે વચ્ચેનો ખૂણો થશે, તમે જોઈ શકો છો એમ 90 + θ. v અને વજન બળ mg એટલે કે f વચ્ચેનો ખૂણો થશે 90 + θ. અને પાવરનું સૂત્ર આપણને ખ્યાલ છે F.V. હવે અહીંયા નોંધવા જેવી બાબત કે તણાવ બળ પણ છે, પણ તણાવ બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય. તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું, એક બાજુ ધન હશે, બીજી બાજુ ઋણ હશે, ટોટલ એનાથી ઉત્પન્ન થતો પાવર 0 થઈ જશે. જો મેં અહીંયા લખ્યું પણ છે કે પાવર ડ્યુ ટુ ટેન્શન ફોર્સ, તણાવ બળના લીધે મળતો પાવર 0 થશે. તો ખાલી વજન બળના લીધે જ પાવર મળશે F.V. હવે F છે એ mg જેટલું છે, નીચે તરફ લાગે છે, અને વેગ છે એ ઉપર તરફ છે 2 મીટર પ્રતિ સેકન્ડ. અને બે વચ્ચેનો ખૂણો F અને V વચ્ચેનો ખૂણો 90 + θ છે, એટલે cos 90 + θ થશે sin θ, પણ સંજ્ઞા માઇનસ, કારણ કે 90 એટલે બીજું ચરણ અને બીજા ચરણમાં cos હોય છે ઋણ. તો એ થશે -mgv
અને થીટા છે 60, તો સાઈન 60. બધી કિંમત મૂકી. આમાં આપણને G10 લેવું એવું કીધું નથી, તો જીનું મૂલ્ય આપણે 9.8 જ લેવું પડે. તો ગણતરી કરશું તો આપણને પાવરનું મૂલ્ય મળશે 490√3 વોટ, જે થશે આપણો જવાબ. એના પછીનો MCQ છે, એક બોલને જમીનથી 20 મીટર ઊંચાઈથી શિરોલંબ અધો દિશામાં પ્રારંભિક વેગ v0 સાથે ફેંકવામાં આવે છે. જો જમીન સાથે અથડાય ત્યારે બોલ 50% ઉર્જા ગુમાવે અને પાછો તેટલી જ ઊંચાઈએ ઉછળે તો v0 બરાબર ખાલી જગ્યા, જેના ઓપ્શન 10, 14, 20 અને 28 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એનું સોલ્યુશન આવું કંઈક છે કે બોલ છે એ અમુક ઊંચાઈ h થી આવી અને અથડાય છે અને પાછો એટલી જ ઊંચાઈ h સુધી ઉછળે છે. તો હવે અથડાણા બાદ એનો કંઈક વેગ v હશે અને મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ થઈ જશે 0. ત્યાં સુધીમાં એ અંતર એટલું જ કાપે છે જેટલી ઊંચાઈએથી આપણે એને ફેંકો તો, એટલે 20 મીટર ઊંચાઈએથી આપણે એને ફેંકો તો પાછો 20 મીટર ઊંચાઈ સુધી પહોંચશે. તો એના ઉપરથી અંતિમ વેગ 0 થાય, અથડામણ બાદનો વેગ v² થશે, v એનો સ્ક્વેર. તો એના ઉપરથી આપણને vની કિંમત મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે અથડામણ બાદ જો 20 મીટર પ્રતિ સેકન્ડ હોય તો એને અનુરૂપ એની પાસે કંઈક ગતિ ઉર્જા પણ હશે, જેને આપણે હાફ mv² ઉપરથી મેળવીએ. હવે દળ ખ્યાલ નથી તો એ અજ્ઞાત રાખીએ તો 200 m જૂલ આટલી ગતિ ઉર્જા થશે. હવે અથડામણ બાદની આ ગતિ ઉર્જા છે, તો અથડામણ દરમિયાન તો એ 50% એટલે કે અડધી ઉર્જા ગુમાવે છે. તો આ અથડામણ બાદની ઉર્જા છે એનો મતલબ અથડામણ પહેલાં આના કરતાં એની પાસે 2 ગણી ઉર્જા હશે. તો અત્યારે 200 m છે તો અથડામણ પહેલાં 400 m હોવી જોઈએ. તો આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, જે પ્રારંભિક તમે એને ગતિ ઉર્જા આપી હતી અને 20 મીટર ઊંચાઈ એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હતી, આ બંનેનો સરવાળો 400 m જેટલો થવો જોઈએ. તો m કેન્સલ થઈ જશે, 2નો લસા લઈ લે તો v02 + 2gh બરાબર 400 × 2 800 થશે. એના ઉપરથી v0ની કિંમત મેળવશો તો એ તમને મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ તમે 20 મીટર ઊંચાઈએથી 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી બોલને શિરોલંબ અધો દિશામાં ફેંકશો તો એ 50% ઉર્જા જો ગુમાવે અથડામણ દરમિયાન તો એ પાછો 20 મીટરની ઊંચાઈ સુધી ઉછળશે. ચલો એના પછીના 2 MCQ આવા કંઈક છે, ગણતરી કરી જુઓ. બરોબર, પછી સોલ્યુશન જોઈએ. તો એમાં પહેલો MCQ છે, 50 ગ્રામ દળની એક ગોળી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી અને 950 ગ્રામ દળના એક લાકડાના બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ બંને એક સાથે ગતિ કરે તો ગોળી દ્વારા ગુમાવેલી ઉર્જા પ્રતિશતમાં મેળવો, જેના ઓપ્શન આવા કંઈક છે. તો એનું સોલ્યુશન જોઈએ. તો કે શરૂઆતમાં ગોળીનો વેગ v1 અને બ્લોક તો સ્થિર હતો એટલે v2 બરાબર 0 થશે. ગોળી જ્યારે બ્લોકમાં અથડાય ત્યારબાદ બે કંઈક વેગથી ગતિ કરે છે જેનું નામ આપણે v' રાખીએ. તો અથડામણ છે એમાં સૌથી પહેલાં આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો જે નિયમ છે એનો ઉપયોગ કરીએ તો એ થશે m1v1 + m2v2. અને અથડામણ બાદ બે એક જ તંત્ર તરીકે ગતિ કરે છે, એનો મતલબ બેયનો વેગ કોમન હશે v', તો એ થશે m1 + m2 × v'. તો v' બરાબર થશે m1 × v1 + m2v2 માં v2 0 છે એટલે એ પદ નહીં લખીએ ને છેદમાં આવશે m1 + m2. બધી કિંમત મૂકશું તો તમને v' કિંમત મળશે 0.5 મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ બ્લોક સાથે ગોળી અથડાઈ અને બંને 0.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. હવે શરૂઆતમાં ગોળીનો વેગ એના દળ અને વેગ મુજબનો
ગતિ ઉર્જા તમને આપશે. તો એ થશે 1/m. એમ એટલે 50 ગ્રામ, 50 ગુણ્યા 10⁻3, અને વેગ હતો 10 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક ગોળી પાસે ગતિ ઉર્જા હતી 2.5 જૂલ, અને અથડામણ બાદ આખા તંત્રની ગતિ ઉર્જા થશે તો કે 1/m1 + m2 અને v ડેશનો સ્ક્વેર, જે થશે 0.125 જૂલ. હવે શરૂઆતમાં ગોળી પાસે હતી 2.5 જૂલ ઉર્જા, અને અથડામણ બાદ આખા તંત્ર પાસે વધી છે 0.125 જૂલ ઉર્જા. એનો મતલબ 2.375 જૂલ ઉર્જા ગુમાવી. તો 2.375 જૂલ છે એ કેટલો ઘટાડો થાય? તો કે આપણી પાસે ડેલ્ટા k અપોન k ગુણ્યા 100% છે. તો એ થશે 2.375 ગુણ્યા 100/2.5 એટલે કે 40% થશે. અને એની ગણતરી કરશું આપણે તો 95% જવાબ મળશે. એનો મતલબ તંત્રની ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર 95% છે. હવે તંત્રમાં ગતિ ઉર્જા તો ફક્ત પહેલાં ગોળી પાસે જ હતી. એનો મતલબ આ જે ઘટાડો થયો છે એ ગોળીની ગતિ ઉર્જામાં ઘટાડો થયો છે. કેટલો? તો કે 95%. ચાલો, એના પછીનો આપણી પાસે MCQ છે. m દળના પદાર્થની ગતિ ઉર્જા m/4 દળના પદાર્થની ગતિ ઉર્જા કરતાં ચોથા ભાગની છે. જો ભારે પદાર્થની ઝડપમાં 4 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરવામાં આવે તો બંને પદાર્થોની ગતિ ઉર્જા સમાન થાય છે. તો ભારે પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો થાય? જેના ઓપ્શન આવા કંઈક છે. તો હવે આપણે આના સોલ્યુશનની ટ્રાય કરીએ. તો કે ભારે પદાર્થ છે એનું દળ m1, એનો પ્રારંભિક વેગ v1, અને હલકો પદાર્થ છે એનું દળ m/4 એટલે કે m2, અને એનો વેગ v2. બેની ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ આવો કંઈક છે કે ભારે પદાર્થની ગતિ ઉર્જા હલકા પદાર્થની ગતિ ઉર્જા કરતાં ચોથા ભાગની છે. તો 1/2m1 v1² બરાબર 1/4 1/2m2 v2². હવે m1 બરાબર છે m અને m2 બરાબર છે m/4. કિંમત મૂકશું એટલે આપણને v2 v1 વચ્ચેનો સંબંધ આવો મળશે કે હલકા પદાર્થનો વેગ ભારે પદાર્થના વેગ કરતાં 4 ગણો છે. હવે તમને એવું કીધું કે જો તમે ભારે પદાર્થના વેગમાં 4 મીટર પ્રતિ સેકન્ડનો વધારો કરો તો ભારે પદાર્થ અને હલકા પદાર્થની ગતિ ઉર્જા સમાન થઈ જાય. તો એનો મતલબ એ થશે સમાન 1/2m1 v1 + 4 હોલ સ્ક્વેર બરાબર 1/2m2 v2². તો m1 છે m અને m2 છે m/4. m અને m કટ થશે, હાફ કટ થઈ જશે. હવે બંને બાજુ વર્ગમૂળ કરી શકાય એમ છે. તો v1 + 4નું વર્ગમૂળ થશે v1 + 4 હોલ સ્ક્વેરનું વર્ગમૂળ થશે v1 + 4, v2² v2 અને 4નું થશે 2. તો આના પરથી તમને v1નો જવાબ મળશે 4 મીટર પ્રતિ સેકન્ડ, જે ભારે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા છે, અને એ જ આપણને મેળવવાની કીધી છે. તો આ થશે આપણા MCQનો જવાબ. તો આ ચેપ્ટરમાં આપણે ઘણા બધા ટાઈપના MCQ કવર કર્યા, બરાબર. છતાંય આના જેવા તમને કોઈ MCQ મળે, સોલ્વ કરો, કાંઈ પણ ક્વેરી થાય તો તમે મને પૂછી શકો છો, બરાબર. તમારી રીતે જેટલા પણ MCQ આવા થાય મેક્સિમમ પોસિબલ હોય એટલે MCQની તમે પ્રેક્ટિસ કરો, બરાબર. તો હવે આપણે આના પછી જે આપણા 2 ચેપ્ટર બાકી રહી ગયા છે, પરમાણુ અને ન્યુક્લિયસ, તો હવે આપણે પરમાણુઓ ચેપ્ટરથી શરૂઆત કરશું. આ જે 7મું અને 8મા ચેપ્ટરનું રિવિઝન રહી ગયું છે એ આપણે પહેલાં આ 2 ચેપ્ટર કવર કરી લઈએ, પરમાણુ અને ન્યુક્લિયસ, જે આપણે એકેય વાર નથી થયા, બરાબર. તો પહેલાં આપણે કવર કરી લઈએ, પછી આપણે 7મા અને 8મા ચેપ્ટરનું રિવિઝન કરશું. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે પરમાણુ ચેપ્ટરની શરૂઆત કરશું, એના MCQ સોલ્વ કરશું. તો થોડીક થિયરી જોઈ લેજો એની, બરાબર. અને એમાં જે કાંઈ પણ કોન્સેપ્ટ આવતા હશે MCQ રિલેટેડ એ હું તમને વિડીયોમાં એક્સપ્લેન કરી દઈશ, બરાબર. અને એના MCQ આપણે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરશું, બરાબર.
તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો, થોડી ઘણી વિડીયોઝ જોતા રહ્યો. યુટ્યુબ ઉપર પણ બહુ બધા વિડીયોઝ અવેલેબલ છે. પ્રિપેરેશન કરતા રહ્યો. ટાઈમ ગેપ બહુ મોટો આવી ગયો છે, એટલે થોડુંક આપણને પ્રેક્ટિસ કરવાથી મન ઓછું થઈ જાય. બરાબર, તૈયારી કરવામાં એટલી બધી મજા ન આવે, કારણ કે એક્ઝામની ડેટ જ કંઈ ફિક્સ નથી. તો અત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે ડિમોટિવેટ ના થઈએ, કે પછી આપણે આપણા ટ્રેકથી ક્યાંક ડિફ્લેક્ટ ના થઈ જાય, એવું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પ્રિપેરેશન કરતા રહેજો. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.